કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, જાન્યુઆરી 2026ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ જાન્યુઆરી 2026 વિઝા બુલેટિન. તો ફ્રેન્ડ્સ, આપને અમેરિકા વિઝા મુવમેન્ટ જાણવામાં રસ હોય તો મારા વિડીયોને અંત સુધી જોઈ લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું આપને આની દરેક અપડેટ રેગ્યુલર આપતો રહીશ, જેથી આપને વિઝા બુલેટિનની નવી સચોટ માહિતી આપના સ્માર્ટફોન પર મળતી રહે. તો વાત કરીએ જાન્યુઆરી 2026 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે ફ્રેન્ડ્સ વાત કરું દર વખતની જેમ તો યુએસસીઆઈએસ દર મહિને વિઝા બુલેટિન ચાર્ટ પોતાની વેબસાઇટ પર મૂકતા જ હોય છે. તેમાં એ અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપિન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોય બેઝ કેટેગરી વિશે કઈ કેટેગરીમાં કેટલી મુવમેન્ટ થઈ છે. એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઇડ ડિસેમ્બર મહિનાની અને રાઇટ સાઇડ જાન્યુઆરી મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ કેટલા મહિનાની મુવમેન્ટ થઈ છે તે વિગત અને ત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે. આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે, તે તમે ચાર્ટ ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં કોઈ મુવમેન્ટ જોવા મળી નથી. મેક્સિકોમાં 184 184 દિવસની અને ફિલિપાઇન્સમાં 38 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F2A કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. તો હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F2B કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં કોઈ મુવમેન્ટ જોવા મળી નથી. મેક્સિકોમાં 184 184 દિવસની અને ફિલિપાઇન્સમાં 75 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F3 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને મેક્સિકોમાં ફાઇનલ એક્શન ડેટમાં F3 કેટેગરીમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. જ્યારે ફાઇનલ એક્શન ડેટ F3 કેટેગરીમાં ફિલિપાઇન્સમાં 90 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ F4 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને મેક્સિકોમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. જ્યારે F4 કેટેગરીમાં ફિલિપાઇન્સમાં 7 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. જ્યારે મેક્સિકોમાં 184 184 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. વાત કરીએ ફાઇનલ ડેટ ઓફ ફાઇલિંગમાં F2A કેટેગરીની, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં દરેક કન્ટ્રીમાં 30 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. ડેટ ઓફ ફાઇલિંગમાં F2B કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 7 દિવસની 7 ડેઝની મુવમેન્ટ જોવા મળી છે અને મેક્સિકોમાં 184 184 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. તો વાત કરીએ ફ્રેન્ડ્સ ડેટ ઓફ ફાઇલિંગમાં F3 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. જ્યારે ફિલિપાઇન્સમાં 93 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F4 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકોમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. જ્યારે ફિલિપાઇન્સમાં 14 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. આ જ પ્રમાણે એમ્પ્લોઈઝ બેઝ કેટેગરીમાં પણ મુવમેન્ટ જોવા મળી છે. આપ એમ્પ્લોય બેઝ કેટેગરી પણ સ્ક્રીન પર આપેલી ચાર્ટમાં જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ તો કોઈ એવી ખાસ મુવમેન્ટ જોવા મળી નથી. હા, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં મુવમેન્ટ જોવા મળી છે. બીજી કન્ટ્રીમાં કોઈ ખાસ જોવા મળી નથી. ઇન્ડિયા, ચાઇના કે રેસ્ટ ઓફ વર્લ્ડમાં પણ કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. એ લોકો કહે છે એ પ્રમાણે કે યુએસસીઆઈએસ કોમ્પ્યુટરાઇઝ છે, પણ આપણે એવરી મંથ વેઇટ કરીએ છીએ કે આ મુવમેન્ટ જોવા મળશે. પણ આ મહિને પણ આપણને ઇન્ડિયા માટે કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી નથી F3 કેટેગરી કે F4 કેટેગરીમાં. તો ઓકે ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.